નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના મિડ ડે ન્યૂઝમાં હું શિવાની જોશી આપની સાથે. આ બુલેટિનમાં આપણે જાણીશું કે ફિનલેન્ડના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે. તો આ તરફ બિહારમાં નવા મુખ્યમંત્રી આવવાના છે. શું કારણ છે તેનું તે પણ જાણીશું. આ તરફ બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી ચાલી રહી છે. ત્યાં કઈ રીતે મતદાન થઈ રહ્યું છે તે જોઈશું. અને વાત કરીએ ઈરાનની, તો ઈરાને ઇઝરાયલ પર હવે મિસાઇલ હુમલા શરૂ કરી દીધા છે. આ વચ્ચે અમેરિકાનું શું વલણ છે તે જાણીશું. આ સિવાય પણ દેશ, દુનિયા અને રાજ્યની મહત્વની ખબરો જોઈશું. પણ પહેલા નજર હેડલાઇન્સ પર. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત. બંને દેશો વચ્ચે મહત્વની અનેક સમજૂતીઓ થવાની આશા. બિહારને મળશે નવા મુખ્યમંત્રી. નીતિશ કુમાર જશે રાજ્યસભા. વિશ્વાસ અને સમર્થન માટે નીતિશ કુમારે પક્ષના કાર્યકરોનો માન્યો આભાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા આયોજિત સરદાર એકતા યાત્રાને અમદાવાદથી કરાવ્યું પ્રસ્થાન. કહ્યું, આ યાત્રા સરદાર સાહેબનું સમર્પણ, દેશપ્રેમ અને તેમની અટલ એકતાની ભાવનાને જન જનમાં કરશે જીવંત. પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદના નિકોલ વિસ્તારના કમ્યુનિટી હેલ્થ સેન્ટર સહિત ₹97 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. કહ્યું, નાગરિકોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આ વિકાસ કાર્યો થશે મહત્વપૂર્ણ સાબિત. ઈરાને ઇઝરાયલ પર ચલાવ્યો મિસાઇલોનો મારો. તો અમેરિકાની સેનેટ ઈરાન પર હવાઈ હુમલો રોકવાના પ્રસ્તાવને ફગાવ્યો. શિપિંગ અને એરલાઇન્સ સેવાઓમાં ઊભો થયો અવરોધ. નેપાળમાં સંસદીય ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન. જેનઝી આંદોલન બાદ પહેલી વખત યોજાઈ રહેલી ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓનું રાજકીય ભાવિ લાગી દાવ પર. ત્રણ દિવસના ઘટાડા બાદ ભારતીય શેર બજારો ફરી ગ્રીન ઝોનમાં. વૈશ્વિક બજારોમાં તેજીને પગલે સેન્સેક્સ 400થી વધુ અને નિફ્ટી 135 પોઈન્ટના વધારા સાથે ખુલ્યા. સોના ચાંદીના ભાવોમાં પણ જોવા મળી રહ્યો છે વધારો. T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે બીજી સેમીફાઇનલ મેચ. ભારત આજની મેચ જીતશે તો 8 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે ફાઇનલ મુકાબલો. અને હવે સમાચાર જોઈશું વિગતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબની દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ વિભિન્ન દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિચાર વિમર્શ કર્યો હતો. આજે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. સાથે જ તેઓ ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકર સાથે પણ મુલાકાત કરશે. ભારતની ભૂ રાજકીય અને ભૂ આર્થિક પરિષદ રાયસીના સંવાદની 11મી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થશે. 3 દિવસના આ સંમેલનમાં વૈશ્વિક નેતાઓ, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાંતો આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વ્યૂહાત્મક સહયોગ પર ચર્ચા વિચારણા કરશે. વર્ષ 2026નો વિષય સંસ્કાર, અભિકથન, સામંજસ્ય, ઉન્નતિ છે, જે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને પ્રતિબિંબિત કરે છે. રાયસીના સંવાદનું આયોજન વિદેશ મંત્રાલયના સહયોગથી ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. સંમેલનમાં ઇન્ડો પેસિફિક રણનીતિ, નવીન ટેકનોલોજી, સાયબર સુરક્ષા, ઉર્જા સુરક્ષા જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
जो दुनिया किस तरीके से सोच रही है, न सिर्फ भू राजनीतिक, भू आर्थिक, बल्कि विकास के मुद्दे पर भी दुनिया किस दिशा में जा रही है, ताकि जो उनका जियो पॉलिटिक्स है विकास में बाधा न बने। तो इस लिहाज से हर साल जो है एक महत्वपूर्ण जो की नोट स्पीकर आते हैं, वो अपने विचार रखते हैं, और उसके बाद जो कई अन्य जो नेता आते हैं, कई अन्य देशों के नेता आते हैं, जैसे कि अभी मॉरिशस के विदेश मंत्री भी यहाँ पहुंचे हैं, उसके अलावा भूटान के आएंगे, इसी तरह से कई नेता हैं। तो एक रायसीना डायलॉग एक ऐसा समागम होता है जिसमें कि विचार मंथन तो होता ही है, उससे थोड़ा सा आगे का रास्ता भी मिलता है, क्योंकि आप कई तरह के विशेषज्ञ हैं जो अलग अलग तरीके से सोचते हैं, उनका एक अपना अलग एंगल होता है दुनिया को देखने का, और उस एंगल पे भारत भी सोचता है कि हाँ दुनिया किधर जा रही है। આજે 10 રાજ્યોમાં 37 રાજ્યસભા સીટો માટે ઉમેદવારી દાખલ કરવાની પ્રક્રિયા સમાપ્ત થશે. ઉમેદવારો પત્રોની તપાસ આવતીકાલે કરવામાં આવશે, જે બાદ ઉમેદવારો 9 માર્ચ સુધી નામ પરત ખેંચી શકે છે. આ બેઠકો માટે મતદાન 16 માર્ચે થશે અને પરિણામ પણ તે જ દિવસે જાહેર કરી દેવામાં આવશે. આ 37 બેઠકોમાં છત્તીસગઢની 2 બેઠકો પણ સામેલ છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ રાજ્યસભામાં તેમનું ઉમેદવારી પત્ર રજૂ કરશે. સાથે જ બિહારમાંથી મુખ્યમંત્રી નીતિશ કુમારના નામની પણ અટકળો ચાલી रही है. फिर से राज्यसभा के जरिए आ रहे हैं, तो इस बात की चर्चा है कि अगला मुख्यमंत्री कौन होगा, क्या वो बीजेपी कोटे से होगा, क्योंकि ये बहुत चर्चा हो रही है कि जब जब ये बात होती थी कि नीतीश कुमार के बाद कौन, तो क्या बीजेपी अपना मुख्यमंत्री अब बिहार में बनाएगी, और जो फार्मूला था एक मुख्यमंत्री और 2 मुख्यमंत्री का, 2 मुख्यमंत्री जेडीयू को जाएंगे, इस पर बहुत कयासबाजी है, चूंकि हालांकि अभी स्पष्टता नहीं है और अभी जल्दबाजी भी है, इसलिए कि अभी तक चर्चा इसी बात की थी कि क्या नीतीश कुमार बिहार की जगह आप दिल्ली की राजनीति करेंगे, राज्यसभा आएंगे, तो वो सस्पेंस अब खत्म हो चुका है नीतीश कुमार के सोशल मीडिया पोस्ट के बाद. अब ये चर्चा बाद में होगी जेडीयू और बीजेपी के शीर्ष नेताओं के बीच कि क्या कुछ फार्मूला होगा, क्योंकि अभी तक का जो फार्मूला है उसमें जेडीयू के पास मुख्यमंत्री पद और 2 उप मुख्यमंत्री बीजेपी के पास अब हमने देखा था, जो नीतीश कुमार की अगुवाई में सरकार मौजूदा चल रही है. अभी समय है, लेकिन संकेत स्पष्ट है कि अब बीजेपी मुख्यमंत्री पद और 2 मुख्यमंत्री जेडीयू को जा सकता है. નેપાળમાં સંસદીય ચૂંટણી માટે મતદાન ચાલુ છે. આ ચૂંટણી દેશના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગત વર્ષે થયેલા જેન્ઝી આંદોલન બાદ પ્રથમ વખત નવી સરકાર ચૂંટાવાની છે. મતદાન કેન્દ્રો પર ખાસ કરીને યુવાનોની લાંબી કતાર જોવા મળી રહી છે. જેન્ઝી આંદોલન બાદ યુવા વર્ગમાં રાજકીય જાગૃતિ અને ઉત્સાહ વધ્યો છે. તેઓ ભ્રષ્ટાચાર મુક્ત, જવાબદાર અને નવી પેઢીના નેતૃત્વવાળી સરકાર ઈચ્છે છે. નેપાળમાં હાલ 275 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે, જેનું પરિણામ આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલ થી આવવાનું શરૂ થશે. અમેરિકાએ શ્રીલંકાના દક્ષિણ તટ નજીક ઈરાનના યુદ્ધ જહાજ આઇરિસ ડેનાને સબમરીન દ્વારા ટોર્પીડો હુમલાથી ડૂબાડ્યું હોવાનો સત્તાવાર દાવો કર્યો છે. અમેરિકાના રક્ષામંત્રીએ પુષ્ટિ કરી છે કે અમેરિકન સબમરીને આ હુમલો કર્યો છે. આ બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત ટોર્પીડો દ્વારા દુશ્મન જહાજ ડૂબાડવાની ઘટના છે. આ જહાજ પર લગભગ 180 લોકો સવાર હતા. શ્રીલંકાના નૌકાદળે ડિસ્ટ્રેસ કોલ મળ્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં 32 લોકોને બચાવવામાં આવ્યા હતા, જ્યારે 87 મૃતદેહો મળી આવ્યા છે અને લગભગ 101 લોકો હજુ લાપતા છે. અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત સરદાર એકતા યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા સરદાર સાહેબનું સન્માન કર્યું છે. સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા વિશ્વભરમાં ભારતની એકતા અને અખંડતાનું પ્રતીક બની છે. સરદાર પટેલે ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તરીકે 565 દેશી રજવાડાઓને એક સૂત્રમાં બાંધીને એક અને અખંડ ભારત બનાવ્યું હતું. આજે સરદાર એકતા યાત્રાનું આયોજન અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા કરી રહી છે. મને જણાવવામાં આવ્યું છે કે સરદાર સાહેબના જીવન સાથે જોડાયેલી અમૂલ્ય ચીજ વસ્તુઓને યાત્રા દરમિયાન રથમાં લોકોના પ્રત્યક્ષ દર્શન માટે રાખવામાં આવશે. સરદાર સાહેબની પાદુકા, આઝાદી વખતના પત્ર વ્યવહાર જેમાં રાખતા હતા તે સંદૂક જેવી અમૂલ્ય વસ્તુઓ પ્રથમવાર મ્યુઝિયમમાંથી બહાર લાવીને લોકો સમક્ષ મૂકવાના આયોજન બદલ પણ હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ યાત્રા પણ
જય સરદાર સૌના સરદારના નારા સાથે અમદાવાદથી શરૂ થઈ મધ્યપ્રદેશના 36 જિલ્લામાં 40 દિવસ સુધી પરિભ્રમણ કરવાની છે. સરદાર સાહેબનું સમર્પણ, દેશ પ્રેમ અને તેમની અટલ એકતાની ભાવનાને આ યાત્રા લોકોમાં જીવંત કરશે. ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં યુનિવર્સિટીના વિવિધ પ્રકલ્પોનું નામકરણ, ઉદ્ઘાટન તથા લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં આધુનિક કન્વેન્શન સેન્ટરને નવું નામ આપવામાં આવ્યું, જે યુનિવર્સિટીના ઇવેન્ટ્સ, સેમિનાર અને કોન્ફરન્સ માટે મહત્વનું બનશે. સાથે જ રિસર્ચ પાર્કનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું, જેમાં અદ્યતન લેબ્સ અને રિસર્ચ ફેસિલિટીઝ સામેલ છે. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો વ્યાપ અને ગતિ જેટ સ્પીડે વધી રહ્યા છે, જેના બદલામાં દેશની દીકરીઓને મોટો ફાળો છે. આજે અગણિત સિદ્ધિઓમાં વધુ 3 નવા આયામો જોડાવાના છે. સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટી નારી રત્ન વિદ્યા ગૌરી નીલકંઠના નામ સાથે ગુજરાત યુનિવર્સિટીનું કન્વેન્શન સેન્ટર કાર્યરત થયું છે. ધ્રુવ કમલ રિસર્ચ પાર્કની શરૂઆત અને રાજ્યમાં હર સ્ટાર્ટઅપના 5મા સંસ્કરણનો પ્રારંભ પણ આજે થયો છે. આદરણીય વડાપ્રધાન શ્રી 21મી સદીના ડેકેડને ભારત માટે ટેકેડ બનાવવાનો નિર્ધાર કર્યો છે અને એમાં યુવા શક્તિના નવા સાહસ કૌશલ્યને જોડવા સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી યુવા શક્તિને ખીલવવાના અને આપને આંબવાના અપાર અવસરો આપ્યા છે. આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બની ગયું છે. એક દશક પહેલા દેશમાં 500થી પણ ઓછા સ્ટાર્ટઅપ હતા. આજે 2 લાખ જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો વ્યાપ અને ગતિ જેટ સ્પીડે વધી રહ્યા છે. આ બદલાવમાં દીકરીઓ ખૂબ મોટો ફાળો છે. દેશમાં જે 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે, તેમાં 50% જેટલા સ્ટાર્ટઅપમાં મહિલાઓની સક્રિય ભાગીદારી છે. એટલું જ નહીં, વુમન લેડ સ્ટાર્ટઅપ ફંડિંગમાં આપણો દેશ વર્લ્ડની બીજી સૌથી મોટી ઇકોસિસ્ટમ બન્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલ વિસ્તારના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સાંસદ હસમુખ પટેલ, મેયર પ્રતિભા જૈન સહિત ભાજપાના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા વિરાટનગર વોર્ડમાં નવા બનેલા કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓએ સેન્ટરમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સેવાઓ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. આ ઉપરાંત વિસ્તારના વિકાસ માટે અંદાજિત 97 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોની ભેટ પણ આપી હતી. પણ આખા રાજ્યની અંદર આ પ્રકારની પ્રજાલક્ષી સુવિધાઓ મળી રહે એ પ્રકારના કામો મિત્રો કરી રહ્યા છે. તમે કદાચ આજુબાજુમાં મોટી મોટી હોસ્પિટલમાં જાઓ, પણ તમને લાગે કે મારે બ્લડ ટેસ્ટ કરાવવા છે, બ્લડ ટેસ્ટ ખૂબ મોંઘા છે, આખી બોડી ચેકઅપ કરાવવું છે, એટલે કે બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ તો 15-20 હજાર રૂપિયા લે. અહીંયા તમે આવો, તમારો દાખલો કઢાવો, તમે તમારું બોડી પ્રોફાઇલ કરાવવાની માંગણી કરો, તમારું આખું બોડી પ્રોફાઇલ થઈ જાય, તમારે 15,000 ભરવાની જરૂર નથી. બધા જ અદ્યતન હોસ્પિટલ, અદ્યતન લેબોરેટરી એ આપણા નિકોલ વિધાનસભાની અંદર વિરાટનગરમાં મિત્રો બની છે. આજ રોજ અમદાવાદ શહેરના અદ્યતન સુવિધાઓથી સુસજ્જિત પૂર્વ અમદાવાદને આરોગ્ય અને રમતગમતની અત્યાધુનિક સેવાઓ સાથે પાયાની સુવિધાઓ વધારવા કરવાના નિર્ધાર સાથે આજ રોજ આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના વરદ હસ્તે અંદાજિત ₹97 કરોડના ખર્ચે વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે, જે આ વિસ્તારના વિકાસને વધુ ગતિમાન બનાવશે અને એની સાથે સાથે જ આ વિસ્તારના લોકોની સુખાકારી જાળવશે અને એની સાથે સાથે આ વિસ્તારના લોકોને દરેકે દરેક પ્રકારની સુવિધાઓનો લાભ મળશે.
વલસાડ જિલ્લાના ધરમપુર ખેરગામ રોડથી શરૂ થઈ કરંજવેરીને જોડતો રસ્તો ખૂબ જ અગત્યનો છે. આ રસ્તાના વચ્ચે માન નદી ઉપર બામટી ગામ ખાતે સબમર્સિબલ બ્રિજ આવેલ છે, જે ચોમાસા દરમિયાન ઓવરટોપિંગ થવાના કારણે અવરજવર બંધ થઈ જાય છે, જેથી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 12 કરોડ 50 લાખ સાથે મેજર બ્રિજને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ બ્રિજ માટેનું ખાતમુહૂર્ત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા વિસ્તારની આશરે 24,000 જેટલી વસ્તીને સુરક્ષિત અને સુગમ પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે. આજે ધરમપુરના બામટી ખાતે માન નદી પર લગભગ 11.12.50 કરોડના ખર્ચે જે એક નવા બ્રિજનું કામ શરૂ થવા જઈ રહ્યું છે, તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એ બ્રિજ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય એ રીતે એની કામગીરી શરૂ થઈ છે. આણંદના નામણ ગામે પ્રાથમિક કન્યા શાળા ખાતે મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોના કામોનો ઝડપી નિકાલ થાય તે માટે ગ્રામ્ય કક્ષાએ સ્થળ પર જ વહીવટીતંત્ર દ્વારા લોકોના વ્યક્તિગત પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં લાભાર્થીઓને સ્થળ ઉપર આધાર કાર્ડ, મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, રેશન કાર્ડ સહિત પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મંત્રી કમલેશ પટેલે રૂબરૂ નિરીક્ષણ કરી વધુમાં વધુ લાભાર્થીઓને સહાય મળે તેવા પ્રયાસો કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા આજ રોજ જે સેવા સેતુનું આયોજન થઈ રહ્યું છે, એમાં સરકારની બધી જ વિવિધ યોજનાઓના લાભ ઘર આંગણે પ્રાપ્ત થાય અને ઘર આંગણે જ બધાને લાભના એવોર્ડ મળે એની ચિંતા આજે સરકાર કરી છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા આજે ગુજરાતના બધા જ ગામોમાં સેવા સેતુનું આયોજન થઈ રહ્યું છે. હાલ દિલ્હીના હૈદરાબાદ હાઉસથી આપણે એક જીવંત પ્રસારણ નિહાળીશું. और लेखक भी हैं। एक्सेलेंसी, आप जैसे अनुभवी और डायनेमिक लीडर का इस वर्ष के रायसीना डायलॉग का चीफ गेस्ट बनना हमारे लिए बहुत सम्मान और खुशी की बात है। फ्रेंड्स, आज विश्व एक अस्थिरता और अनिश्चितता के दौर से गुजर रहा है। यूक्रेन से लेकर वेस्ट एशिया तक दुनिया के कई हिस्से उसमें संघर्ष की स्थिति बनी हुई है। ऐसे ग्लोबल एनवायरनमेंट में भारत और यूरोप दुनिया की दो बड़ी डिप्लोमेटिक पावर्स अपने संबंधों के सुनहरे दौर में प्रवेश कर रहे हैं। हमारा बढ़ता सहयोग वैश्विक स्थिरता, विकास और साझा समृद्धि को नई मजबूती दे रहा है। फ्रेंड, वर्ष 2026 की शुरुआत में ऐतिहासिक भारत यूरोपियन यूनियन फ्री ट्रेड एग्रीमेंट हुआ। ये एग्रीमेंट भारत और फिनलैंड के बीच ट्रेड, इन्वेस्टमेंट और टेक्नोलॉजी सहयोग को और प्रबल करेगा। डिजिटल टेक्नोलॉजी, इंफ्रास्ट्रक्चर और सस्टेनेबिलिटी जैसे क्षेत्रों में भारत और फिनलैंड महत्वपूर्ण साझेदार हैं। नोकिया के मोबाइल फोन और टेलीकॉम नेटवर्क ने करोड़ों भारतीयों को जोड़ा है। फिनलैंड के आर्किटेक्ट के सहयोग से हमने चिनाब नदी पर विश्व का सबसे ऊंचा रेलवे ब्रिज बनाया है। फिनलैंड की साझेदारी से हमने नुमालीगढ़ में दुनिया की सबसे बड़ी बंबू टू बायोएथेनॉल रिफाइनरी भी बनाई है। फ्रेंड, ऐसे महत्वपूर्ण उदाहरणों से प्रेरित होते हुए प्रेसिडेंट स्टूप की इस यात्रा में हम भारत फिनलैंड संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप इन डिजिटलाइजेशन एंड सस्टेनेबिलिटी का रूप दे रहे हैं। यह पार्टनरशिप एआई से लेकर 6G टेलीकॉम तक, क्लीन एनर्जी से लेकर क्वांटम कंप्यूटिंग तक,
कई हाईटेक क्षेत्रों में हमारे सहयोग को गति और ऊर्जा देगा। તો આપે નિહાળ્યું નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસથી જીવંત પ્રસારણ, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત થઈ અને બંને દેશો વચ્ચે કેટલાક દ્વિપક્ષીય કરારો પણ થયા છે. તેના વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ સંબોધન કરી રહ્યા હતા. હવે આપણે સમાચારમાં આગળ વધીશું. ભારતભરમાં હોળી દહન સામાન્ય રીતે સાંજના સમયે કરવામાં આવે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સદીઓ જૂની અનોખી પરંપરા આજે પણ જીવંત છે. અહીંના ખડલા, કરવી, આંબાડુંગર અને મોગરા ગામોમાં હોળી સાંજે નહીં પરંતુ વહેલી સવારે 3 થી 4 વાગે પ્રગટાવવામાં આવે છે. સ્થાનિક માન્યતા મુજબ બ્રહ્મ મુહૂર્તનો સમય પવિત્ર માનવામાં આવે છે અને એ સમયે અગ્નિ પ્રગટાવવાથી ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. વર્ષ 1857થી હોળી સવારમાં પ્રગટાવવાની પરંપરા શરૂ થઈ હતી, જે પરંપરા 150 વર્ષ બાદ પણ ગામ લોકો નિભાવી રહ્યા છે. હોળી જે પ્રગટાવવાની પરંપરા એ અનાદિથી ચાલી રહી છે. અમારા જે વડવાઓ આ રીતે કરી આવ્યા છે અને અમારી જે સંસ્કૃતિને એ ઉજાગર કરવા માટે અમે સૌએ આજે રંગી જો બધા ગૂંથણા કરેલા હોય, મોરપીંછ માથા પર મૂકેલી હોય છે, હાથમાં ખડતાલ હોય છે, કોકે વાસેડી લીધી હોય છે, એ રીતે અમે અમારે હોળીનો તહેવાર ઉજવતા હોઈએ છીએ. પોતાનો વેશ પહેરીને આવતા હોય છે અને આ વેશ પહેરીને અમારા પૂરા ગામમાં, આજુબાજુ ગામડામાં 5 દિવસ સુધી ફરતા હોય છે. એને એમાં એવું કહેવામાં આવે છે કે 5 દિવસ સુધી ગામડામાં જે ઘેરિયા બનીને ફરે તો ગામમાં સુખ, શાંતિ, સંપત્તિ મળે, એટલા માટે ફરતા હોય છે. છોટાઉદેપુર જિલ્લાનું કવાંટ તાલુકાનું જે આ મોગરા ગામ છે, આ મોગરા ગામમાં સદીઓથી એક પરંપરા રહી છે કે મળસ કે સવારમાં હોળી પ્રગટાવવામાં આવે, ત્યારે આજે આખા ગામના લોકો અને ઘેરૈયાઓ જુદી જુદી વેશભૂષા ધારણ કરીને હાલ મળસ કે 4 કલાકે હોળી પ્રગટાવી છે. રાજેશ રાઠવા, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર. વડોદરાના દિવાળીપુર સ્થિત જિલ્લા ન્યાય મંદિરને અજાણ્યા ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર પરિસરમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી. પોલીસ દ્વારા કોર્ટમાં હાજર વકીલો, કર્મચારીઓ અને અરજદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સાવચેતીના ભાગરૂપે વિસ્તાર ખાલી કરાવાયો હતો. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. હાલ સુરક્ષા એજન્સીઓ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. 1 મહિનામાં 2 વાર આ પ્રકારની ધમકી આવે અને એના કારણે આખા ન્યાય મંદિર કેમ્પસને ખાલી કરવું પડે, આવા તત્વોને ઝેર કરવા જોઈએ. કોર્ટ કામગીરીને નુકસાન થાય છે, પૈસાની બગાડ થાય છે, એનર્જીનો બગાડ થાય છે, જ્યુડિશિયલ સ્ટાફ આખો દિવસ બેસી રહેવું પડે છે. આપણે એવું કહી શકીએ કે બાકીનો જે કંઈ સ્ટાફ છે ક્લેરિકલ, એણે બેસી રહેવું પડે છે, બધાના દિવસ બગડે છે. દર્શક મિત્રો, દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં આજે ખૂબ જ ઉપયોગી વિષય આરોગ્ય, પરંપરા અને રોજગાર, ઔષધીય વનસ્પતિની ભૂમિકા પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચામાં ITRA જામનગરના દ્રવ્ય ગુણ વિભાગના વડા પ્રોફેસર ભૂપેશ પટેલ અને ગુજરાત યુનિવર્સિટીના બોટની, બાયો ઇન્ફોર્મેટિક્સ અને ક્લાઇમેટ ચેન્જ ઇમ્પેક્ટ મેનેજર વિભાગના પ્રોફેસર ભરત મૈત્રેયી ઉપસ્થિત રહેશે. તો જોવાનું ચૂકશો નહીં. જિંદગી કેફે બપોરે 3:30 વાગે DD ગિરનાર પર અને DD ન્યૂઝ ગુજરાતી અને DD ગિરનારી YouTube ચેનલ પર. આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.